દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લોહાર સાથે. બોટાદ જિલ્લામાં વિકાસલક્ષી કાર્યોમાં બેદરકારી દાખવનારા ગ્રામ પંચાયતો સામે જિલ્લા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. 15માં નાણાં પંચ હેઠળ મળેલી ગ્રાન્ટોનો સમયસર અને અસરકારક ઉપયોગ ન થતાં જિલ્લા વિકાસ અધિકારીએ 17 ગ્રામ પંચાયતના સરપંચોને હોદ્દા પરથી દૂર કરવા માટે કારણદર્શક નોટિસ ફટકારી છે. સાથે જ સંબંધિત તલાટી કમ મંત્રીઓ સામે પણ શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? જોઈએ આ અહેવાલમાં. બોટાદ જિલ્લામાં 15માં નાણાં પંચ હેઠળ ગ્રામ પંચાયતોને ફાળવેલી ગ્રાન્ટોમાં અમલીકરણની જિલ્લા કક્ષાએ સમીક્ષા દરમિયાન અનેક ગામોમાં વિકાસ કાર્યોની પ્રગતિ અસંતોષજનક હોવાનું સામે આવ્યું હતું. ગ્રાન્ટનો સમયસર અને હેતુલક્ષી ઉપયોગ ન થતાં જાહેર સુવિધાઓના વિકાસમાં વિલંબ નોંધાયો હતો. આ મામલાને ગંભીરતાથી લઈ જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમારે બોટાદ જિલ્લાના કુલ 17 ગ્રામ પંચાયતના સરપંચોને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57 હેઠળ હોદ્દા પરથી દૂર કરવા અંગે કારણદર્શક નોટિસ આપી હતી. આ કાર્યવાહી હેઠળ બોટાદ તાલુકાના 11 ગામો, ગઢડા તાલુકાના રાજપીપળા 1 તેમજ રાણપુર તાલુકાના 5 ગામોમાં સરપંચો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત સંબંધિત તલાટી કમ મંત્રીઓ સામે પણ વહીવટી અને શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીએ સ્પષ્ટ જણાવ્યું છે કે સરકારની ગ્રાન્ટ અને જાહેર નાણાંનો પારદર્શક, સમયસર અને હેતુલક્ષી ઉપયોગ કરાવવો દરેક જવાબદાર અધિકારી અને પદાધિકારીની ફરજ છે. વિકાસ કાર્યોમાં કોઈપણ પ્રકારની બેદરકારી હવે સહન કરવામાં આવશે નહીં અને નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.